લે આ તો બાઈકમાં પેટ્રોલ પટી ગયું ખૂબ અલે ઓવા ખળતું તો નહીં આ બધું ચોન ચોન તાળા જોઈ છે પેટ્રોલ પટી ગયું લે ના હોય તો એક કામ કરું હવે જાવું તો પડશે કોઈક કરીને કોઈ બાઈકે નીકળતું નહીં કોઈનું નકર થોડું લોટ પેટ્રોલ ના હોય તો એક કામ કરો તો લઈ તો જવા દો દોરીને આ તેમાં હું આવા સાધન લાવતો જ નહીં એના કદી ગાડી હોય તો ચિંતા જ ના રે પટ જ ના આ ખરે બાઇકમાં ચવા ચા ખેલ નીકળ્યા અંદર થોડું પેટ્રોલ હોય તો એવું પડતું નહીં આ નવો બાઇક ગાડીને એટલે આવું થાય સેન્સરવાળું બાઇક રાખી એટલી મોટા કોરી પડી જાય એ માટે થોડું પેટ્રોલ રાખવું પડે એવું પડતું જ નહીં બાઇકમાં આવતા જ પેટ્રોલ પટી ગયું ના ખબર પડશે તો લોચો થાય ના હોય તો બાઇક હોય મૂકીને જ જવું હોય એટલે કોઈ ચિંતા જ ના રહે ના હોય તો આટલા ભૂ કરવા દેજો અગો આજે સાપરામાં જશે લગભગ તો ડોવા પડી ચાલુ તો પડી હવે તો ગાડી લઈ શાકભાજી જઈને લઈ આવું ચમ કે હવે રોધવાનો ટાઈમ થઈ ગયો છે 12 વાગી ગયા છે અલ્યા આવો ચો રો તો કદી આવતા નહીં આવવાનો ટાઈમ જ મળતો નહીં તમને ખબર નહીં હમણાં અમે એક ફેક્ટરી ખોલી છે ચવાણાની મોટી શું વાત કરો આપડા તમને ખબર તો અલ્યા વડાપાવ કોઈ ફૂંચી ખાવા નહીં તો ફેક્ટરી ખોલી છે જુઠ્ઠો જીગુભાઈ હા. તમને હું વાત કરું હા મેં હમણાં ગાડી લાયો હું પેલું મોટું ડમ્ફર્યું નહીં આવતું વાહ એ લાયો 30 ટાયરો વાળું હવે એક બાઇક લાવ્યો મેં પેટ્રોલ ની વઈ કાઢા મને એવું લાગે છે કે ડમ્ફર્યું લાવ્યો પછી હમણાં અમે પેથી પેલું ડીઆઈ ટ્રેક્ટર લાવવાનું ઓ આપડે તો વટ છે વટ મારા જ વટ નહીં આ ગાડી લાવીને જ પસ્તાળાઈ અમે તો આવી ગાડીઓ તો મોટા ઓરાન ઇમન ચલા પાલ દઉં ઘેર એવું હા જો તાર તમે બેહો તાર બાઇક તમે હેડતા હશો કે ના બાઈક લઈને આવ્યો આપણે કરજણ પણ ઘર આગળ ભૂ કર્યું મારે પેટ્રોલ છે તો પેટ્રોલ ફૂલ જ છે હું શાકભાજી લઈને આવું તાર અલ્યા અને ખરા ટાઈમે ચો ખેલ ગાઢ્યો છે પેટ્રોલ તો છે ને હું વાત કરે ના તો કોઈક ફેવર પાડો હું વિચારો કોઈ વિચારતો નહીં પણ આ ગાડી લઈને જો કે તમે અલ્યા મારે ગેસ લઈને મને ચિંતા કરું ગેસ પટી ગયો એ મારા બાઈકમાં લોચો છે એટલે થોડો શું લોચો હ બાઈક રહી ને હા એ તમને ઓછી ફાવશે અંદર કલે ખેંચાય થોડું એ તો ધક્કો મારીને લઈ જાય હું એટલે ધક્કો મારશે ને હેરાન થાય ના કદી ગાડી લઈ જો કે પણ મારે સાચું કહી જ દેવું પડશે મારે ગેસ પટી ગયો છે પણ દાળ પડી રહી છે તાંકા લાવ્યા ગાડી તણ આવી ના તો હજુરભાઈ હળમોટી ગાડી લઈ શાકભાજી લેવા ના જવાય યાર અલે આ તમને ખબર નહીં પણ હું તો તમારી કાંઈ હગો થઈને આવ્યો મારું બાઈક લઈને ના જવા તમારે ના જ કરશનભાઈ નું બાઈક લઈને જોકા તમે હાડો એના ઘેર હોય તો ફરક પછી હું હેડ તો શોધો જઈને આવું હા હેડીને જી આવો જેમ કે મારા બાઈકમાં પેલું કોલેજનું વાયર તૂટી ગયું હોય ને હા તો ચોક તમે નાવ નહોતું કરો હારું હેડો તાર હું કાળુભાઈ ભેળો થતો જવું ખાવાના રહેતા પાછા હા હું આવીને તમારી ખાઈ ખાવાનું બનાવું છું હું એ હા શું કીધું એ હા હું લઈને આવું શાકભાજી તો હાલ જ નીચો આવે જ ના શાકભાજી લેવા જવું હોય તો મારા બાઈક ની વાત કરતા હતા અલ્યા હવે હગાન જે રીતે કેવું કે પેટ્રોલ પટી ગયું મારા જોડે ફૂંચી ખાવા કોઈ નહીં હવે જાય હેડતા તારી માં અમાર હગો આવો છે એટલે ખાઈ લીધું છે ને ઘણા દાડા સાહેબ ભૂલો પડ્યો છે આવો 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 હગા આવો આવો બેહો બેહો હા બે આજ તો ઘણા દાડા સાહેબ ભૂલા પડ્યા તમે ઘણા દાડ્યા તો ના મને એમ થયું કે ના હોય તો ઓટો મારતો આવું એવું તમારે તો વળી રસ્તો વળી હુજ્યો તો તેમ ના હું જાઉં મને રસ્તો આરે તો ભૂલી ગયા હોય વળી ના ના એવું ના હોય કોઈ આ તો ખાલી કોમમાં પડ્યો હતો ને થોડો હોવા એટલે આપવામાં કોઈ મેળ જ આવતો નતો કોમ તો અમારે જોવા કે આ ઢોરાનું તો ઊંચા જ આવતા ઢોરમ તો તમે તો ઢોરમાં જ આખી જિંદગી કાઢો એમ લાગે તો ઢોરામાં જિંદગી કાઢવાની હોય તાર
અરે મારા જેવું કરો તમે. તમારે જેવું વળી કેવું કરીએ અમે? મારો જો ઘરની ગાડીઓ ઈ 6-7 તો હા પછી પેલો પેટ્રોલ પંપ નહીં હા એ મારા ઘરનો ના હોય. બધું ઘરનું જ બનાવી દીધું હોય. અમારે જોજો ચલો ઢોર બધે 40 લીટર દૂધ જાય. આ મૂર્ખો રહ્યો ને એ ઢોરામાં જ મરી જવાનો કોક દાડો. હું કહો કોઈ નહીં કહેતો. આ દૂધ ખાવા રાખવાની ઓવત ન થાય. 20,000 રૂપિયા તો પગાર આવે દાદારે. એટલે 20,000 જ આવા પગાર તમારો. તારે તો કેટલો આવે? 40 લીટર દૂધ જાય તો મારા ખાલી એક દાડો ગાડી ફરા ને એક દાડો હા કરોડો ઉતારી. વાચા બધું મને તો લાગે જુઠ્ઠું તો નહીં બોલતા. કુંચી ખાવા નહીં હોતું હોય. મને તો એવું જ લાગે હો. હજુરભાઈ હા તમારા ઘેર તો આમ પાણી પલાઈને મરચું ખાતા હતા અને લાયા છો આટલું બધું? એટલે આપણા પેલી રોડ ટચ નથી જમી હા એની 50 વીઘા આલી દીધી. ઓ એમ કહો કે જમી વેચીને બધું આટલું પેલું એ કરવું હવે. હવે જમી વેચીએ પણ આટા લીલા લેર કરવું ગા. અલે આ જમી વેચાતી છે મૂર્ખો. હવે જમી પર કોઈ થાય એમ નતું એટલે મેં આથી દુકાનો કરવાની પેટ્રોલ પંપ કરવાની એ રીતે આલી દીધી બધી. પણ જમી ના વેચાય. જમી હોય ને તો આમ રોટલો ખાવા થાય એમાં. એ તમારી વાત સાચી છે. અમુક ગરીબો લોકો હોય દુકાનો બની હ હા તો કોઈ ધંધો ના કરે એમાં. પણ એ તો થોડું ઘણું કમાઈ પેલો કરતા હોય તો. હવે અમે બોર બનાવતા બધા બોર ફેલ થતા હતા એટલે પછી મેં કીધું ના હોય તો આ વેચી મારું કોક આગળ કરું. ભાઈ વીઘો 2 વીઘા વેચવી હતી બધી વેચાતી છે તમારે? જીવન તો મસ્ત જમી તો હું લઉં છું. તમે લઈ રહ્યા પછી તો બધું. એટલે પૈસા કમાતો હોય ને હવે ના તો લઉં જમી. પણ હવે ભાવ કેટલા વધી છે તમને ખબર તો જમીઓના? જમીના ભાવ વધાય તેમાં તમે લીલા લેર કરીએ એના કચોઈ કરવા. એટલે આ વીઘાના 1 કરોડ રૂપિયા ભાવ બોલીએ તારે ખબર હોય તમને? તેમાં તો અમે વેચીએ. આ ના વેચા તમે સસ્તા ચેલા માલી? હા ચેલા માલી? બધી જમી આલી દીધી ને હા અમે 1 વીઘાના કેટલા કીધા તમે કરોડ ને હા 50 કરોડમાં જમી વેચી મારી મેં. ઓ તો 1 કરોડ રૂપિયા થયા કે વીઘા? એ વીઘા એટલા થયા. હવે અહીંથી કોઈક નહીં કમાઈએ અમે થોડું ઘણું. પટ્ટી જાય કે રોડ પર તમે આવી જ જવાના રાખી જાય. મને તો એવું જ લાગે છે. અલ્યા રોજ ચમ દોઢું બોલ કરે છે કોઈક કરવું પડી છે. હેડો તા તમે હોય બેહો મારા જાવું પેલા કરશનભાઈ આવવાનું બધા ભેળા થવા. ના ના ચા બાપ મેલું ના હોય તો. ના ચા નહીં પીવી. અરે પીન જો કે એમ કેવા પડે કે હગન યાર ચા ના પાયો. હું ચા પીવા નહીં આવ્યો. હું ચા તો નતું ને ભેળો થવા આવ્યો. મેં કીધું પેલા જીગુભાઈ તો ભેળો થયો એ વળી રોધવા ના ખાવાનું થી ખાઈ લે. ચા નહીં પીવી મારે. તેમાં હું પેલા ભેળા થતો જાઉં કે. હા એવું છે. આ તો પૈસાનું કહેવાય છે કે અમે આટલું કમાઈએ એવું કહેવાય હોય ને. ના લે ચમ મારા ચેડે પડ્યો છે. દોઢું બોલે જાય છે. કોઈ તો પૈસાની વાતો લાવે છે કોઈ તો બીજી વાતો લાવો. કદી એમ કહે છે કે ખાવાનું ખવડાવું એવું તો મનમાં બોલો છો આમ? કોઈ બોલતો નહીં. જે કો મોઢા પર કો કે હું મોઢા કહેવાનું તું કીધું કરે તમારે કે જમી વેચી મારી ગાડીઓ લાવે ને એવું કરે છે. હું કહેતો હતો તમારે શું કહેતા હતા? તમે ખાઈ ના હતા? હવે ખાઈને જાય એવું જ છે. એવું જ છે. ના હોય તો ભાઈ બનાવીએ આપણે. ના પેલા જીગુભાઈ નહીં ઓહો જીવો એવું છે ને? ઈ ખાઈ જ લઉં. હાર તમે જીગુભાઈ ની બેહવા ભાઈ હું આવું એમાં કે ભાઈ હારું હેડો પછી આવજો એમાં. એ હારું હો. એ હા એ હારું હાચવીને જો હો. આવજો. તે ગાડી બાડી તો લાવી હતી કે લાયો હું બાઈક. ચો મેલ્યું? કરશનભાઈ ઘર આગળ. તે હોય ના લવાય જે હોય હેડી ના આવ્યા તે. ના ઈ બરોબર પડ્યું. હારું તાર હેડ હો. ઘેર ફૂંચી કવાય છે નહીં અને વળી મોટી મોટી વાતો કરે છે. ઘેર કોઈ છે નહીં. આ તો ખાલી વાત જ કરવા આવે છે. જીગુભાઈ ના ઈ તો અવાજ ના. અમારા હગાની આયા તે હવાના ભાઈ રે ને જીગુભાઈ હવાના દોઢા સિવાય તો વાત જ કરતા નહીં. આપણું હેણ કરી અવાજ આ તો હવાના ગામમાં મારા ગામમાં હોય ને ભમાયા વગર ના છો. હા કરશનભાઈ ક્યાં આયા? લે અત્યારે જ આવ્યો તો તમારા ઘર આગળ બાઈક મૂકી દઉં. તમે શું હતા? લે આયા હું આ લાડુભાઈ ને પાણી ચાલુ હતી કે ભાત આલવા જ્યો તો. વાત હાલવા જરા કે ખાધી કે નહીં? ત્યાં જીગુભાઈ વાધી ને હવે જીગાની હું ફૂંચી ખાને ખવડાવ્યું કે ના? ના હેરા કોઈક શાકભાજી લેવા જતા. તો હગાઈ મને ફોન ના કરો તો હું વહેલું રાધી રાખો. પણ તમારે ગેટ હેરે કાયા તો તમારું ઘર બંધ હતું. હું લાડુ ને ભાત આલવા જ્યો પાણી ચાલુ હતું. વાત હાલવા જતા ઓહો ચો ઉપડ્યા તે?
હવે ઈ જ આવતો હતો તમારા ઘર આગળ જ. આવો હેડો તાણ. હારું હેડો હું આગળ જ આવું. આવો હેડો. યા બધા આવો હેડો કરી છે પણ કોઈ એમ નહીં કહેતું કે ખાઈ લો. ખાલી કહેવામાં બધા કોઈ છે. ભૂજે મહી નાખી હવા હગા છે. હગા હા આઈ બેહો બેહો ઈ. હા હગા એવાના ઘેર તો બેહવાનું નામ લેતા જ નહીં. જીગુભાઈ નું જ ઘર ભાડી જાય. જીગુભાઈ ના શું ચાલો કો? જબ્બર ચાલો છે. અમાર તો લીલા લેર હેડો. લીલા લેર છે ને? ઓ બસ તાણ. તમારે કેવું હેડો? આ બસ શાંતિ છે. આ સાયકલ તમારી હગો? ઓવા સાયકલ છે લાડુ બે અને તે રે પણ ભાત આલવા ગયો તો. એ ગાડી લાવી દો ગાડી. ગાડી ને આપા સાયકલ બરોબર હે. કોઈ જફા ખરી? એટલે આ પગ મારી પેન્ડલ પર તમે હિંમત પટ્ટી જવાના હો. હવે કહીજો ગાડીઓ ને લાવશું. ગાડીઓ જતા મદદ નહીં થાય. આ રહ્યો આખો દાડો પેન્ડલ માર ઓમાં થાચી જવાય. સાચી છે વાત સાચી પણ પેલું હજી ગોમમાં ના છે ને પેલું પતી જાય ને હવે તે સાયકલ હારે આખો દાડો હેડી જ જાય પેન્ડલ મારે જાય. તમારે જો પૈસા નહીં પૈસા ચો છે? એટલે ના જ મારી એક આ તો નોકરી આવી જો. હવે હગાની નોકરી હવાતું હોય છે. હું તો હું હગા કામ કરે તમારી કોમે આવીએ અમે. એટલે અમારે ગાડીઓમાં આવે તો કોક પૈસા કમાજો. હવે તમારા પણ ફૂંચી ખાવાય નહીં ને હું તમારા પાણ આવે. પૂંચી ગાવા ના કરો. તમારા ભાઈએ બધા એવું કરી છે ને તમે એવું બોલો. પણ તમારા નાવ તો પછી એવું જ કહીએ કે એટલે મેં 50 વીઘા જમીન વેચી મારી હતી. ઓહો જમે વેચી છે. એમ તો અમારે પણ અમે નહીં વેચી. અમારે નહીં થાવ એવું કરો બધી. પણ હું ગાડીઓ લાયો, પેટ્રોલ પંપ બનાવ્યો ને બધું લીલા લેર હેડે છે આપણો તો. બસ તા અમારે નહીં આપવું. અમારે બરોબર જ જમી વાવશું. હવે પૂંચી ખાવાય ને હવે સાયકલ તોડી તો પટી જાય ને જમીન તો પડી રે. હવે તો છોકરા કરશે. છોકરાએ ચેડે ત્યાં વેચી જ મારી દીધા. હું હંગરી રાખવા નહીં તને. હવે તો પૈયા હાથમાં એ જોડી આપે તો પૈયા પતી ગયો. હવે એ તો એ જ થવાનું હે. અને મારા જેવી રીતે કમાજો ને જમીન વેચીને હા તો જો તમારી ગાડીઓ હશે, બંગલો હશે, બધી ઇજ્જત ગામમાં વધી જાય તમારી. હવે થોડી સાઈમાં વેચીને પછી ગાડીઓને લાવશું તો પછી ચેડી હું ખાવું. હું તો તમને કહું તમે જમીન વેચી મારો એવું તો મારી આવી જો એકાદો નોકરી. ના યાર તમારી હવે ખાવાના ઠેકાણા ના હોય ને ચો આવે તમારી વળી. હા દોઢી વાતો કરે છે. એવાના ગામમાં એટલા કોઈ કહેતો નહીં કે નકા અમારા ગામમાં તો ભમાયો વગર ના છોડું. શું થયું હગા? કોઈ નહીં થયું. તમે વિચારજો. એ તો વિચાર જયારે બેહતા હેડો હું જઉં ઘેર. હા જો જેટલા હોય એટલા હાકા જો કે બેહો હું જઉં છું. પણ એમ કોઈ ના થાય કે હગા મારા ઘેર હેડો એવું. બધા હગા આવા માથા જ પડેલા તેમાં હું હગાવાલામાં આવતો નહીં. અને ઘર ન બધા મને કોઈ કે હગા જો હગાવું જાય. જીગુભાઈ હગો રે એટલે કઈ ના જઈ શાકભાજી લેવા. અત્યારે 3 વાગવાનો ટાઈમ થયો હજે લઈને આયા નહીં. આ હગવાની કણ ત્યાં મને આપવાનું મન થતું. આ ભૂસે મહી નાખી. આ મારા તો હોટલમાં જઈને ખાઈ લેવું. ઘણી વાર વાટ જોઉં છું આવી કે નહીં આવતા. એમાં મને આવવાનું જ મન નહીં થતું હગવાની કણ. જય માતાજી મિત્રો, અમારા વિડીયો ગમતા હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરજો. બીજાને શેર તો જરૂરથી કરજો.